તો હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધાએ? મજામાં? તો મજામાં જશો. જો અમારે બહુ સારો વરસાદ થઈ ગયો છે અને સાંજના રાતના કેટલા વાગ્યા છે? 9 વાગે છે અને મારી કોઈ વાટ નથી જોઈ. હું એટલી ખાવા બેઠી છું. બધા જમીને ઊભા થઈ ગયા છે. તો મેં મસ્ત મજાનું ગોવારનું શાક બનાવ્યું છે અને બાજરીના રોટલા જેવડી રોટલી બનાવી છે મસ્ત મજાની. તમે જુઓ, આ છે આપણું ગુવારનું શાક. ભૂખ ઓછી લાગી છે એટલે ઓછું ખાવાનું છે. અને બાજરીના રોટલા જેટલી છે રોટલી, મોટી મોટી. જો બરેલી થોડીક મસ્ત લાગે. અને છાશનો ગ્લાસ ભરી લીધો છે. અને સિયા ને વિરાટના પપ્પા એને બધે ખાઈ લીધું છે. બધે જમી લીધું છે. મારે જમવાનું બાકી છે. શાક બહુ મસ્ત બન્યું. સુરેશ એમ કહેતા હતા શાક મસ્ત બન્યું. હમણાં ભીંડા મૂકી દીધા હવે પડતા, અને ગુવાર લઈ આવ્યા હતા આજે સવારે, તો ગુવાર બનાવ્યો. આપણે હાલો જમીએ, હવે જમી લઈએ અને પછી છત ઉપર જઈએ સુવા. મસ્ત. ખાધું હવે મસ્ત છાસ મિત્રો આપણે ઘરની ગામડેથી આવેલી મસ્ત મજાની બાખા ને બાખા ભરી દીધી. માખણ તરેલું માખણ. એને ભૂંગળા બટેકા. તારે શું નાસ્તામાં લઈ જાવું? હે તારે સીયું? તમારે શું લઈ જાવું? સુરેશ નાસ્તો નહીં લઈ જતા. સુરેશ ઘરે જ નાસ્તો કરે. છોકરા સ્કૂલ જાય, છોકરા નાસ્તો લઈ જાય. ચલ બાબુ, अब खा ले. સીધો બેસી જાય. હજી તો નીંદર આવે હેરી. 7 વાગી ગયા છે. નાવાનું છે, તૈયાર થવાનું. જો સિયા ખાવા મળી ગઈ. હવે 7 વાગે રા બેટા, જોતો ખરો મોબાઈલમાં. મેં 5 મિનિટ આગળ રાખ્યું હોય એટલે જલ્દી આપણે તૈયાર થઈ જઈએ ને. ના આવે. કેવો લાગો રહ્યો જતો, બાલે નથી કપાયા. ભેરવા જેવો લાગો રહ્યો. માથારો તને નથી. લુગડા તો પહેરતો જ નહીં. બાપાએ તો પહેર્યા. બાપને દીકરો લુગડા જ નહીં પહેરતા ટકા. એક સડો પહેરીને જ ફરતા હોય ખાલી. સીયુ માટે પરાઠા બનાવવાના છે. તો આમાં મેં ડુંગળી, બટેકું, ચડલ બાફેલું બટેકું, ડુંગળી ને ટમેટું, પછી મરચાં, ધાણા, જીરું, હળદર બધું નાખી અને મિક્સ કરવાનું છે. હવે આલુવાળા આપણા પરાઠા બની ગયા છે મિત્રો. જો સિયાના ટિફિનનો નાસ્તો. અને વિરાટને ખાવા છે ભૂંગળા બટેકા. તો આપણે હવે બનાવશું ભૂંગળા બટેકા. બટેકા તો બાફેલા જ પડ્યા છે. આપણું તેલ તપ્યું નથી હજી ફૂલમ ફૂલ, કેમ કે ભૂંગળું પક્યું નહીં એટલે તેલ તપ્યું નથી. ધીમે ધીમે હો રહા હે. मुझे लग रहा है मेरे को लेट हो जाएगा, કેમ કે હજી બટેકા વઘારવાના છે મારા છોકરા માટે. ભૂંગળા તો થઈ ગયા. ભૂંગળા આપણા થઈ ગયા છે ને બટેકા પણ થઈ ગયા. જો એક જ કઢાઈમાં બધું કરી નાખવાનું. વધારે વાસણ નહીં બગાડવાનું. વિરાટ તીખું નથી ખાતો એટલે એના હાટું મેં મરચું નથી નાખ્યું. ને આપણે ખાવા હશે તો મરચાં નાખી દઈશું. કેવા છે મિત્રો? બરોબર છે ને?
મસ્ત લાગે ભૂંગળા બટેકા, છોકરાનો ફેવરેટ નાસ્તો. હવે દેખાણો જો બારી ખોલી હતી સામે તડકો આવતો હતો તો મેં કરી નાખી છે બંધ. આપણા ભૂંગળા બટેકા થઈ ગયા છે અને પરાઠા પણ થઈ ગયા. શિયાળને પરાઠા ભેગે ખાવા માટે ચટણી કરી જુઓ મિત્રો. મીઠી ચટણી. શું બુક હવે આવીને લઈ દઈશ. ત્યાં તો મોડું થઈ ગયું હોય. મારે જ માર ખાઈ લેજે. બાય બાય. હા જા, હું કહું જા, ફોન કરું લે. હા અત્યારે ભલે મોડું થઈ જાય, ધોડ જાય રહ્યો હું અહીંયા. ઓકે બાય. હવે આપણે સીધા જવાનું છે ઉપર. દરવાજો કરીએ છીએ બંધ. છોકરા ગયા સ્કૂલ, આપણે જઈએ ઉપર વાસણ ઉપર. મસ્ત વાગે નારાયણી મનમાં વસી ગઈ, કમર હરણી જેવી ચાલ રે તે મેના રાણી મનમાં વસી. એ ગીત નીચે વાગે મિત્રો એટલે મેં ગાયું. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને 7:30 વાગી ગયા છે, પણ ફૂલ તડકો નીકળી ગયો છે જુઓ તમે. અને અમારા વસાણ હજી પણ અહીંયા ને અહીંયા પડ્યા છે. હવે મારે ઊભા કરવા પડશે. હું ઊભા કરીશ તો એ ઊભા થશે, એના કાંઈ એના પહેલાં ઊભા થાય એમ નથી. ચલો સિયા વિરાટને જોઈએ. એ આ તો નીકળી ગયા ને પોતી ગયા લાગે. હું ઉપર ચડી આવી તો નીકળી ગયા. ગુડ મોર્નિંગ મિત્રો. સવારનો સૂરજ ઉગી ગયો છે આપણે. અને અમારી સામે પણ સ્કૂલ જ છે, જો એ પણ સ્કૂલ જ છે. છોકરાઓ હજી આવે છે આ બધા. આ બીજી સ્કૂલ છે. એ ઉડી ગયું બચારું પારેબડું. ભોરું પંખીડું ઉડી ગયું. કબૂતર હતો. અહીંયા એવી મસ્ત મજા આવે હુવાની. મજા આવી જાય. સવાર ક્યારે પડી જાય કાંઈ ખબર જ ન પડે. હું તો ઉપર આવું ને એટલે મને પછી ઘરમાં નીચે જવાનું મન જ ના થાય. એમ જ થાય કે અહીંયા ઉપર જ રહું. એવી મસ્ત હવા આવે, એવી મસ્ત હવા આવે. નીચે જઈએ તો કામ કરવું પડે. કામ કરવાનું હોય જ. એ તો આપણે જ કરવાનું છે, બીજું કોણ કરશે. પણ જો બહુ મસ્ત મજા આવે અહીંયા. પછી નીચે જાશું, ભૂંગળા બટેકા ખાશું, પરાઠા ખાવાના છે. સુરેશ હજી અમે નાસ્તો નથી કર્યો. છોકરાને નાસ્તો કરી અને ટિફિન ભરી અને મૂક્યા છે સ્કૂલમાં. જો અમે હું નાસ્તો કરવા રહી જાઉં તો પછી મોડું થઈ જાય. મોડું થતું હોય ત્યારે હું નાસ્તો ન કરું, બાકી વહેલું હોય તો નાસ્તો કરું. આજે થોડુંક મોડું થઈ ગયું હતું, નાસ્તામાં થોડુંક વધારે હતું એટલે. હવે આપણે ગોદડા ઉપાડશું. વાહે કપડાં ધોવાના છે, કચરા કાઢવાના છે, પોતા કરવાના છે. બધું ઘરમાં અઠે ગઠે પડ્યું હોય હમું કરવાનું. વેલકમ વેલકમ. તમારી ખામી હતી. હા આવી ગયા. હવે આ ઉપાડવા માંડી જાઓ. હે તો કહું તો હોરી તમારી ખામી હતી. હું તો આવી હતી ઉપાડવા, પણ તમે આવ્યા તો તમારે મદદ કરવી પડશે ને મને. તો બંધ જ હોય ને, હું ના આવું તો. આજે એકેય બગલો નહીં દેખાતો. લે આમ જતો નકા કેવા ભર્યા હોય.
મિત્રો આ જે આંબલીની ઝાડ હે આખી બગલાને ભરી હોય, ફૂલ ભરી હોય હે. કોક કોક દેખાય પણ હું તો કેવા આખું ઝાડને ધોરું કરી નાખે પોતાનાથી, એટલા બધા હોય. આ તો કાંઈ દેખાતા જ નહીં, તો બચારાને ઉડાડી દીધા. જો વરસાદ જેવું થાય છે રૂન, વરસાદ જેવું નથી થતું. વરસાદ જેવું થાય છે ને વરસાદ જેવું નહીં થતું. જો અત્યારે કવરી વરસાદ જેવું થઈ ગયું અને પાછો તડકો આવી ગયો, પાછો તડકો આવી ગયો. મારી આંખ નથી ગોલતી, તડકો. લ્યો ને, હાલો ને, મારે કામ છે કેટલું બધું. ગોદડા ઉપડવાનો, ગોદડા ઉપડવાના, તૈયાર કરીને દેતી યાર, ગોદડા ઉપડવાના. તૈયાર કરીને દેતી હોય તો હું રાખતો. હા લ્યો, તૈયાર કરી લ્યો. તો આ ઓશિકા ભેગા કરીને લઈ જાઓ. ગોદડા હું હકેલી દઉં. હલો, માય હેલ્પ કર રહે હે માય હસબેન્ડ. હળી મળીને કામ કરવાનું, બે જણાને ઝઘડા કરવાના નહીં. ઘરના કામમાં કોઈ ઝઘડો નહીં કરવાનો. प्यार से मनाने का तो काम हो जाता है. चलो हम भी करते हैं. हो ઉપડી ગયા, જો અમારા વસાણ ઉપડી ગયા છે. હવે જઈએ છીએ નીચે. હાલું હે નીચે જાવ. ઓલું ગીત કયું, ઓલું ગીત કયું, ઓલું હે તો બંગલા મેળી ભોનઈ મોયા. મને તો ગીત ગાતા ન આવડે. પસંદ બધા આવે પણ ગીત ગાતા ન આવડે. વરી બેઠી સાજર તો જાને જોયા. જો મસ્ત બજાર, બજાર. છોકરાઓ સ્કૂલ છે તો છોકરાઓને મૂકવા આવે છે. देख लिया. बोलो क्यों गीत खबर है. બંગલાની મેળીએ મોહન જોયા, વરી બેઠી સાજણ હું તો જ્યારથી તમને જોયા. એ ગીત છે, બહુ મસ્ત છે, મને બહુ ગમે છે. હાલો, હાલો આપણે જઈએ નીચે અને મસ્ત મજાના ગીત વાગે છે. મિત્રો